ઉનાળાની કાળઝાળ ગરમીમાં એર કન્ડિશનર એટલે કે એસી આપણને ઠંડક અને રાહત આપે છે, પરંતુ શું તમે જાણો છો કે આખો દિવસ એસીની આર્ટિફિશિયલ ઠંડકમાં રહેવું તમારા શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે? તો શરૂઆતમાં આરામદાયક લાગતી આદત ધીમે ધીમે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે એસીના વધુ પડતા ઉપયોગથી કેવી થઈ શકે છે આડઅસરો જોઈએ આજના હેલ્થ સેગમેન્ટમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ઉનાળાના આકરા તાપ અને અસહ્ય બફારામાં એર કન્ડિશન આપણને સ્વર્ગ જેવી ઠંડક અને તાત્કાલિક રાહત આપે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઠંડક આપણને આપણા સ્વાસ્થ્યની કેટલીક મોટી કિંમત ચૂકવી રહ્યા છે? ત્યારે ઓફિસ હોય કે ઘર, આજે મોટા ભાગના લોકો પોતાનો મહત્તમ સમય બંધ રૂમમાં એસીની હવાની વચ્ચે વિતાવે છે, અને શરૂઆતમાં આરામદાયક લાગતી આ આદત ધીમે ધીમે તમારા શરીરના કુદરતી તત્વોને ખોરવી શકે છે. તો તાજેતરમાં જ મેડિકલ રિપોર્ટ્સ મુજબ એસીનો અવિરત વપરાશ માત્ર ત્વચાને સૂકી નથી બનાવતો, પરંતુ આપણા ફેફસા અને શ્વસન તંત્ર પર પણ ગંભીર હુમલો કરે છે. આ સાથે જ આ મશીન કેવી રીતે તમારા સ્વાસ્થ્ય સાથે સાયલન્ટ કિલર સાબિત થઈ શકે છે, અને આ સાથે તેથી બચવા માટે પણ સાવચેતી અનિવાર્ય છે. તો નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર એસી રૂમની હવામાંથી ભેજને સંપૂર્ણપણે ખતમ કરી દે છે. જ્યારે આપણે આ સૂકી હવા શ્વાસમાં લઈએ છીએ અને ત્યારે નાક અને ગળાની અમુક નસો સુકાઈ જાય છે, જેને મેમ્બ્રેન આપણને ધૂળ અને કીટાણુઓની બચાવનું કામ કરે છે. ત્યારે આ સુકાઈ જવાથી શરીરની કુદરતી સેફટી લાઇન નબળી પડી જાય છે, અને પરિણામે શરદી, ઉધરસ, સાઇનસ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. અને જો તમે અસ્થમા કે આ સાથે જ બ્રોન્કાઇટિસ જેવી બીમારીથી પીડાતા હોવ તો તમને એસીનો વધુ પડતો વપરાશ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. તો ઠંડી હવાના સંપર્કમાં આવતા જ શ્વાસની નળીઓ સંકોચાવા લાગે છે, જેને મેડિકલ ભાષામાં બ્રોન્કોસ્પેઝમ કહેવામાં આવે છે. આ ઉપરાંત જો એસીની સર્વિસિંગ સમયસર ન કરવામાં આવે તો ફિલ્ટરમાં જમા થયેલા ધૂળના રજકણો સીધા ફેફસામાં પહોંચાય છે, અને આ સાથે જ ગંભીર એલર્જી અને અસ્થમાના એટેકનું કારણ બને છે. તો લાંબો સમય સુધી એસીમાં બેસી રહેવાથી ઘણા લોકોને માથામાં ભારેપણું કે થાક લાગે છે. આનું મુખ્ય કારણ બંધ રૂમમાં તાજી હવાનું સર્ક્યુલેશન ન હોવું તે છે. તો ઓક્સિજનનું સ્તર ઘટવું અને કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધુ આ સાથે જ સિંક બિલ્ડિંગ સિન્ડ્રોમના લક્ષણ છે, અને આ સ્થિતિમાં લોકો સુસ્તી અનુભવે છે. આથી જ ડોક્ટરો પણ સલાહ આપે છે કે દિવસમાં એકવાર બારી બારણા ખોલીને તાજી હવા અને સૂર્યપ્રકાશને અંદર આવવા દેવા જોઈએ, જેથી બેક્ટેરિયાઓ નાશ પામે. તો નિષ્ણાતોના મતે એસીનું તાપમાન હંમેશા 24 સેલ્સિયસથી લઈને 26 સેલ્સિયસની વચ્ચે જ રાખવું જોઈએ. આ સાથે જ 16 કે 18 ડિગ્રી જેટલું નીચું તાપમાન શરીરના મેટાબોલિઝમ પર પણ અસર કરે છે. તો આ સિવાય એસીમાં રહેતી વખતે શરીરને હાઇડ્રેટ રાખવા માટે પૂરતું પાણી પીવું જોઈએ, અને 15 દિવસે એસીના ફિલ્ટર સાફ કરાવવા જોઈએ, જેથી એસી વાળા રૂમમાંથી સીધા તડકામાં ન જવું જોઈએ. અને આ સાથે જ બહાર જવાથી 5 થી 10 મિનિટ પહેલા જ એસી બંધ કરી દેવું જોઈએ, જેથી શરીરની બહારના તાપમાન સાથે અનુકૂળન સાધી શકે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.